હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે 10 બોર્ડ એક્ઝામના પેપર ચાલી રહ્યા છે તો તેનું પેપર આજ હતું ગુજરાતી. તો એનું આપણે ફૂલ સોલ્યુશન આપવા જઈ રહ્યા છીએ. તેમાં છે વિભાગ એ, નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો. તેમાં છે પહેલું, હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું. તેનો જવાબ આવશે ડી વિનુ કાકા. બીજું છે બોડીને તા વળી કાહવી કેવી. તેનો જવાબ આવે છે આપણે ઈમાં છે જીવલો. ત્રીજું છે આપણી બબલીની જ પગલી જાણે. તેમાં ત્રીજાનો જવાબ છે ક ડુંગરની પત્ની. ચોથું છે બાપ ઢેલ તે આજ જીવતરના દાન દીધા છે. તેનો જવાબ આવે છે બમાં આવે છે આંબા. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તેમાં પાંચમો છે ભૂલી ગયા પછી કૃતિ ખાલી જગ્યા મૂળ સંગ્રહમાંથી લેવામાં આવી છે. તેનો જવાબ છે ત્રીજો પુરુષ. છઠ્ઠો, છત્રી કૃતિમાં ભૂલકણાપણામાંથી ખાલી જગ્યા નિષ્પન્ન થાય છે. તો એમાં શું આવશે? ચલો કોણ કહેશે એમાં? છઠ્ઠું, એમાં આવશે નિર્દોષ હાસ્ય. સાતમો, વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ખાલી જગ્યા હાસ્ય હતું. કેવું હાસ્ય હતું? ભુવન મોહન. આઠમું, ડાંગવનો અને કૃતિમાં લેખક કવિ ખાલી જગ્યાને યાદ કરે છે. તેમાં આવશે રાજેન્દ્ર શુક્લ. ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તેમાં પહેલું છે નવમું, હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે. તો હોસ્પિટલમાં શેનાથી શોભામાં વધારો થઈ શકે? તો કે હોસ્પિટલની મોટા ભાગને પલંગ ખાલી હોય ને તો જ એમાં શોભા વધારો થઈ શકે. 10મો પ્રશ્ન છે હિમાલયમાં એક કૃતિમાંથી શું પ્રગટ થાય છે? તો એમાં થાય છે શૌર્ય અને સાહસ. હવે આપણે જોશું વિભાગ નંબર બી. એમાં પણ છે જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી આ જવાબ આપો. તેમાં પહેલું છે વિનોદ જોશી. તો વિનોદ જોશીમાં આવશે ક હું એવો ગુજરાતી. 18મું છે રાજીવ પટેલ. રાજીવ પટેલમાં આવશે બ એક બપોરે. 19મું છે જયંત પાઠક. તેમાં આવશે વતનથી વિદાય થતા. 20મું છે ગંગા સતી. ગંગા સતીમાં આવશે શીલવંત સાધુને. એમાં છે વિભાગ બી નો બ. નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલામાં આવશે 21મું, ગંગા સતીએ ખાલી જગ્યાને નજર સામે રાખી ભજનો રચ્યા. તો એમાં કોણ આવશે? પાનબાઈ. બીજું 22મું આવશે મોરલીના આભમાં ખાલી જગ્યા નામનો મયંક ઉગે છે. તેમાં જવાબ આવશે શ્યામ. 23મો કુટુંબ જીવનમાં સંબંધોનું મધુર ચિત્ર ખાલી જગ્યા કાવ્યમાં છે. તેનો જવાબ આવશે ચાંદલીઓ. 24મું વતનથી વિદાય થતાં કવિ વતન પ્રત્યેનો અનુભવે છે. તો એમાં આવશે તલસાટ. વિભાગ બીનો ક નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથે રહે છે? તો તેનો આન્સર શું આપશો બધા? કફન સુધી. કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું? ભારવાળો મુગટ એટલે જવાબદારી. આ થયું આપણું વિભાગ બીનો ક. વિભાગ સી, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. જેમાં 33મો પ્રશ્ન છે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. જેમાં છે કીડિયારું. કીડિયારામાં આન્સર આવશે ત્રીજો કીડિયારું. બીજું છે સંધિ. સંધિમાં સાચો આન્સર આવશે ત્રીજું સંધિ. જેમાં છે 34મું ચાતુર્માસ શબ્દની સાચી જોડણી છોડો. તેમાં આવશે ચાતુહ વત્તા માસ. ચાતુ વત્તા માસ. બરાબર છે. 35મો પ્રશ્ન છે તેજ પુંજ શબ્દનો સમાસ ઓળખો. તેનો સમાસ આવશે તત્પુરુષ સમાસ. જેમાં છે 36મું
નીચે આપેલા બંને શબ્દોના જોડણી ભેદ થતો અર્થભેદ જણાવો. જેમાં છે પેલું સૂર, સૂરમાં આવશે નાદ. પછી છે સૂર, તે સૂર શેના માટે આવશે? દેવ. 37મો પ્રશ્ન છે, ભાવાર્થ બનીને એ તો નજરની પીછીને ધૂળ ઉપર પસરાવી રહી હતી. વાક્યમાં અલંકારનો પ્રકાર જણાવો. તો આનો અલંકારનો પ્રકાર આવશે રૂપક. 38મો પ્રશ્ન, સુરક્ષિત શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. તેમાં આવશે પર પ્રત્યય. 39મું, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. પહેલામાં છે ઓથ. ઓથ એટલે થાય સહારો, કોકનો ટેકો આપવો, તેને કહેવાય સહારો. બીજું છે સાંજ. સાંજ એટલે સંધ્યા. આ તો બધાને આવડેલું હશે. 40મું છે કંચન સંજ્ઞાનો આપેલ વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો. તેમાં જવાબ આવશે દ્રવ્યવાચક સંજ્ઞા. પછી છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. જેમાં 41મું છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. દાવપેચ રમવા એટલે કે ષડયંત્ર રચવું. 42મું, નીચે આપેલા કહેવતનો અર્થ લખો. બાંધી મુઠ્ઠી લાખની એટલે કે ઘરની વાત ઘરમાં રાખ. 43મું છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સબને ઓઢાડવાનું લુગડું એટલે કફન. 44મું છે નીચેના શબ્દ માટે વિરોધી શબ્દ આપો. શ્યામ. શ્યામ એટલે શ્વેત પણ કહેવાય અને ધવલ પણ કહેવાય. 45મું છે નીચેના વાક્યને કર્તરી વાક્યમાં જણાવો. જશોદા મૈયાથી કૃષ્ણવરને શણગારાયા. તો એનું આપણે કર્તરીનું કર્મણી કરવાનું છે. તો એમાં આવશે જશોદા મૈયાએ કૃષ્ણને શણગારાયા. 46મું, નીચેના તળપદા શબ્દનું શિષ્ટ લખો. તો છે ખોભણ. ખોભણ એટલે ગુફા અથવા ખાડો. નીચેનામાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. તીર્થ થોડા ડગલા આગળ ચાલ્યો. તો એમાં આવશે માત્રાવાચક વિશેષણ અથવા પરિમાણક વાચક. 48મું, નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેહ. તેમાં આવશે સમયવાચક. 49મો પ્રશ્ન છે સૌંદર્ય શબ્દના વિઘટકનો સ્વર વ્યંજન છૂટો પાડો. તેમાં આવશે સ વત્તા ઔ વત્તા ન વત્તા દ વત્તા અ વત્તા ર વત્તા ય વત્તા અ. 50મો શબ્દ, નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ. તેનું આવશે અમને પ્રેમ શૌર્યનું ગીત ગવડાવો. 51મું, નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. જેમાં છે ભણતા પંડિત નીપજે લખતા લહિયો થાય. 4 ગાંવ ચાલતા લાંબો પંથ કપાય. તેનું આવશે દોહરા અને છંદ. યમનસ ભલગા. કયા છંદનું બંધારણ છે? તો છે શિખરણી. તો તેનો જવાબ આવશે શિખરણીનું બંધારણ. નીચે આપેલ પંક્તિના આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર લખો. 3 વાણા મૂજને મળ્યા હૈયું મસ્તકને હાથ. ચા ચોથું નથી માંગવું બહુ દીધું નાથ. 55મું છે નીચે આપેલા ગદ્યખંડનો આશરે 3જા ભાગમાં સંક્ષેપ કરી તેનો યોગ્ય શીર્ષક આપો. તો આપણે તેના 3 જાતના શીર્ષક આપી શકાય. એક તો છે પુરુષાર્થ એ જ પ્રગતિ.